મારું નામ ચૌહાણ દિનેશભાઈ. અમે ચુડા જીઈબીની ઓફિસે ચોકડી ગામના તમામ ખેડૂત મિત્રો જે ખેતીવાડીના આવતા ફીડરોમાં ટાઈમસર લાઇટ ના આવતા છેલ્લા 10 દિવસથી તમામ ફીડર ચોકડી ગામના બંધ છે અને ગામના ખેતીવાડીના જે કપાસનું વાવેતર કરેલ છે તે તમામ કપાસ નિષ્ફળ જવાના આરે છે. તેથી અમે સાહેબશ્રીને વિનંતી કરવા આવ્યા છીએ અને લેખિતમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે અમારા ચોકડી ગામના તમામ ફીડર જલ્દીથી જલ્દી રિપેર થાય અને જો એમની પાસે સ્ટાફ ઓછો હોય, પૂરતો ન હોય તો બહારથી સ્ટાફ મગાવી અને પૂરતો સ્ટાફ કરી અને અમારા ફીડર તાત્કાલિક ચાલુ થાય તેવી અમે એમને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવા આવેલા છીએ. ચોકડી ગામમાં હેલ્પર તરીકે જે રાણાભાઈ છે તેમને વારંવાર આખો દિવસમાં 20-25 વાર ફોન કરવા છતાં એક પણ વાર ફોન તેમનો રિસીવ થતો નથી અને જો રિસીવ કરે તો પણ તે એવું કહે છે કે ભાઈ અમને તે ફીડરનું કામ કર્યું સોંપેલ નથી અને તે ક્યારે થાય તેનું નક્કી નહીં એવો જવાબ આપે છે. મારું નામ ઈશ્વરભાઈ કરશનભાઈ પ્રજાપતિ. મારી વાડી બોરાણા ગ્રુપમાં આવેલી છે. 8-10 દિવસથી એક ધારી લાઇટ નથી. લાઇટ આવે 5 મિનિટ આવીને તરત વી જાય અને સાહેબને રજૂઆત કરો છે. સાહેબ એમ કહે છે કે લાઇટ છે જ તે, પણ લાઇટ હોતી નથી. ખાલી 5 મિનિટ જ આવીને વી જાય છે. લગભગ ચૂડાના બધા ફીડરો બંધ છે. સાહેબને કહે ત્યાં હરકો જવાબ મળતો નથી. ગમે તારે કેવી તારે કે જાઓ આવી જશે પણ લાઇટ 8-10 દિવસથી આવતી નથી. ખેતીવાડીમાં બધા ખેડૂતને ફૂલ તકલીફ છે એટલે યોગ્ય તાત્કાલિક કરે અને નવો સ્ટાફ લાવીને ગમે તેમ કહીને બધા ફીડર ચાલુ કરે એવી મારી વિનંતી છે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.